ફાઇનલી ગાઈસ અમે બધા સફારી પાર્કમાં જવા માટે નીકળી ગયા છે. આ અમારી જિંદગી છે. હા એટલે અમે આવી ગયા અને આમાં કરણભાઈ નું જીગર એટલે કેવું પડે બાપુ. ઓ ભાઈ ઘટે ના ભલે જો આવો છે ભાઈ ભલે નથી અહીંયા આવે અને અમારા રાજદલભાઈ મોટી મોટી અને અત્યારે જંગલ ચાલુ થઈ ગયું છે. આ મેઘો ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. મજા આવે છે, હું બહુ ખુશ છું. એ તો અમને ખબર છે કેવો ખુશ છે એ તો, એટલે વેચારે બે આવ્યો બતાવી દો તો રાબી દે. તારે કેટલા રાખવું છે બાબુ? હેલો ગાય, અમે આજ નીકળ્યા છીએ ગીરની સફારીમાં. અમે અલગ ગાડી અલગ ગાડી અલગ છે, અમે પણ લોકો અલગ છે, ગાડીના કલર પણ અલગ છે. ઓલી ગાડી જો ના ગાડી જો કેટલો હું તમને બીજી ગાડી દેખાડું, એ તમે જોવો. અમારી ગાડી તમે જોવો. હા જો આનો કલર જો ને અમારે પોપટી હો, કોપર કલર. એટલે ઢાકેલું તમે ખુલ્લામાં. અમે ખુલ્લામાં આ બધા ઢાકેલા. હા પીળો પોપર છે, ગમે ત્યાં ઉડે. ઉડે તો આ પોપર ઉડે તો કરે છે. ઉડે નહીં પણ ઉડાડે જોયું ને પોપર. ઉડે તો પોપર હો, નાકા તો ઠકડા. चुप हो जा सातवीं फेल। હેલો ગાઈઝ, અમે આજ ગીરની સફારીમાં નીકળ્યા છીએ સિંહ જોવા માટે. અમે और અમારા મિત્ર. અમે સાસણગીર ફરી અને નીકળી ગયા હતા, અને પછી તો ઘણું બધું રેકડા, એટલે બ્લોગ નું આપણે એટલું બધું મનમાં નથી. અને અત્યારે અમે ઊભા રહી ગયા છીએ ડીઝલ ભરાવવા માટે, અને ઘણું બધું રેકડા, એટલે કે બહુ મજા આવી. અને અત્યારે તો થાક જેવું લાગ્યું, અને 8 વાગી ગયા છે, અને અત્યારે ડીઝલ ભરાવીને અમે ફ્રી થઈ ગયા. અને સાસણગીર ફરવાની તમને કેવી મજા આવી ભાઈ? બસ બહુ મજા આવી આપણને સાસણગીર ફરવાની. બહુ મજા આવી. અરે બહુ મજા આવી, મને વધારે મજા આવી આપણે જે ઓલી સફારીમાં બેઠા હતા ને એમાં. શું વાત છે? એમાં આપણને જે અંદર એક વાતનો આપણે અફસોસ રહી ગયો કે આપણે સિંહ જોવા ના મળ્યા. એક જગ્યાએ મળ્યા હતા ભાઈ, બહુ દૂર હતા. દૂર એટલે વિડીયો ક્લિપમાં ના આવી શકે, એટલા આપણે દૂર હતા. એટલે પણ એ અફસોસ રહી ગયો કે આપણને બરાબર થી જોઈ ના આવ્યા. કાઈ વાંધો નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ જાશું. નેક્સ્ટ ટાઈમ રાખી. બાકી મને સફારીમાં બહુ આનંદ, બહુ મજા આવી. બહુ મજા આવી, બહુ અંદર જંગલ ની અંદર જે લઈ ગયા. સફારી વાળા માણસો કેવા હતા? બીજું તો કે એક નંબર ગાડી આમ બરોબર રાખતા હતા. હા ગાડી એક નંબર એવું હતું. ત્યાં જંગલ ની અંદર અમને જ્યાં લઈ ગયા હતા, ત્યાં વાડી વિસ્તાર કે આડોરું એ કઈ વસ્તુ આવી ડાયરેક્ટ સીધા અમારે દેવળિયા પાર્ક ની અંદર જે ગાડી અંદર જંગલ માં ગઈ, તે પછી જંગલ ની બારે અમે સીધા બારે આવી. પણ મજા આવી અમને ત્યાં જંગલ ની અંદર ફરવા. શું વાત છે, મોજ કરી ને. સફારીમાં બહુ મજા આવી. અને અફજલભાઈ ની હવા નીકળી ગઈ ગાડીમાં. અફજલભાઈ ની ગાડીમાં હવા નીકળી ગઈ, અને અફજલભાઈ કરી રહ્યા છે હવા ચેક. શું કે અફજલભાઈ, હવા નીકળી ગઈ? હા ભાઈ, પૂરેપૂરી. તમને કેવી મજા આવી? બહુ મજા આવી. તો સફારીમાં કેવી મજા આવી? બીજું તો ઠીક છે. એક વાત હેલો ગાઈઝ, એક વાત અમારી સાંભળો કે તમારે ગમે તારે
જિંદગીમાં જાઓ ને તો ગીર એકવાર જરૂર જજો. ગીર જે ફરવા જેવી એટલે મજા છે ને એ તમે ક્યાંય નથી. ગીર જાશો- અને સફારી તો તમે અટૂટ શું કહેવાય એમાં તો જાજો જ આમ ચોક્કસ. સફારીમાં અટૂટ તમે જાજો જ. સફારી જેવી મજા એટલે ક્યાંય પૈસા બૈસા ઘટે સફારી પૈસા અમે દઈ પણ તમે એકવાર જાજો ખરા. એકવાર જાજો. અમે તો બહુ મોજ અમે કરી. બહુ મજા કરી. અમે ભાઈ ત્યાં હે મજા આવી ને સફારી? સફારી તો આખી જિંદગી યાદ રહે. 2 કલાક નીકળ્યા કા? સફારીમાં 2 કલાક રહી ખડા પણ રોડ જ રહ્યા. જંગલ ના જોવા મળ્યું. રોડ જ રહ્યા. હે ગૌતમભાઈ? અને અત્યારે રોડ જ છે. અને આના તો ખેંચાઈ ગયા કારણ કે ઘરવાળીએ ફોન કરીને એટલો હાઈકો ને એની વાત જવા દો. બહુ અત્યાચાર થાય છે અમારા ઉપર. અત્યાચાર હે? એ તો સહન કરવા પડે. ના ભાઈ અમારે બધું સોલ્વ થઈ ગયું છે. સમાધાન કરી નાખ્યું છે. મામા સમજી ધોધ દેવા ધોવા ગયા હતા એમાં પૈડા હે જો. ऐसा लगा मेरा मजाक આપણને હાથ ફેંક્યા ભાઈ. અને અમને એમ કહેતા તમે ધ્યાન રાખજો, ની ધ્યાન ના રાખ્યું કા? ના બહુ મજા આવી. અનેરો અંદાજે હું બહુ ખુશ. બહુ ખુશ છો? એ તો અમને ખબર છે તમે બહુ ખુશ છો. એટલે બહુ ખુશ. ગભી જેવું ડાઢું થઈ જાય. તો ચાલો મિત્રો હવે અમે અહીંથી નીકળીને રાજકોટ બાજુ રવાના થઈ જાય તો ટાઈમસર આપણે પહોંચી જાય. આપણે ઓલા બુધવારે મળીએ આપણે સાસણગીરમાં ફરીથી એકવાર પાછું? સફારી જોવા માટે. સફારી સ્પેશિયલ સફારી જોવા જ માટે સ્પેશિયલ જાવ. સફારીમાં મને બહુ મજા આવી પણ એક વાત સફારી જવા ઓનલી ફોર સફારી પહેરીને જ જાજો. જોવાની મજા આવે. બાકી મજા નહીં આવે. સફારીની ગાડીમાં જાવ તો તમને લૂંટે નહીં, જોજો. અમારી ઓપ્ટિક કલરની સફારી. આ તો તમને સિરિયસ વાત કરી દઉં, આ તો અમે બધા મજાક કરી, બાકી અમારે યારે થઈ ગયું છે ફ્રોડ. કેમ થઈ ગયો છે મોટા ભાઈ? હા. તમે જે ગીરમાં જે વસ્તુ કેમ કે આપણે સફારીમાં એ માટે જતા હોય કે આપણે અંદર જંગલમાં ફરી બધું આપણે જોવા મળે અને અમને તો રોડે જ નકડા બતાવ્યા એ લોકોએ. જંગલ એટલે અમારે ફ્રોડ થઈ ગયું છે. ફ્રોડ થઈ ગયું છે અમારી જોડે. અને આગળથી નેક્સ્ટ ટાઈમ તમે ધ્યાન રાખજો, ગમે ત્યારે તમે જાઓ ગીરમાં તો સફારી જાણી જોઈને 100% વિચારીને પછી તમે પછી જજો, સફારીમાં બેસજો. અમને 2 કલાક ફેરાવ્યા પણ રોડ અને ખાલી અમારે 2000 રૂપિયા લઈ લીધા. એટલે તમે અહીંયા જાવ ને તો ખાસ ધ્યાન રાખજો. ખાલી 2 હરણ બતાવ્યા. 2 હરણ તો અમે પેલા જોઈ જ લીધા હતા તો અમને રોડે જ ફેરાવ્યા. એટલે અમને આ તો અમારા ફ્રોડ કરી શોખના કારણે નાખ્યો છે. અમે અત્યારે પૈસા આપ્યા. અમને આ ખબર નથી કે અમારી જોડે એટલે અમારે આવું થયું છે એટલે તમે પણ ધ્યાન રાખજો, બરોબર? એટલે આગળથી ધ્યાન રાખજો તમે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે ક્યારે ના જાઓ. બાકી તમે એકવાર અનુભવ કરજો. અમે વાત કરતી તો તમને ખબર નહીં પડે. હા બાકી તમે અમારી જે સાચી ઘટના હતી તમને શેર કરી. હા તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. હેલો ગાઈસ, તો કાલે આપણે મોડા પહોંચ્યા હતા સાસણગીરથી એટલે આપણે વિડીયોનો એન્ડ નતો કર્યો અને આપણે આવીને ડાયરેક્ટ સુઈ ગયા હતા. અને બસ બહુ મજા કરી, બહુ આનંદ કર્યો. અને તમને જેમ આ કીધું એમ સફારીનું તમે જરાક ધ્યાન રાખતા જજો, બરોબર? જાવ તો બાકી મોત તો અહીંયા જોરદાર આવે. અને અત્યારે જયરાજભાઈ આવી ગયા, જોકે આપણા વિડીયોમાં એ તો ના જ પાડતા જ નથી આવવાના, કેમ કે અમારા બેને થઈ ગયા છે ડખા, એટલે એ વિડીયોમાં આવો ના જ પાડતા હતા. અને હજી તરત આવ્યો, મારે તો એને બ્લોગમાં લેવાની ઈચ્છા જ નથી, પણ હવે તમે બધાને એવી ઈચ્છા હોય તો લઈ નાખી. કમેન્ટ કરી નાખજો. શું છે ભાઈ તારે? મજામાં. હું હમણાં ધૈડો શું કરતો હતી કે નતું ભાઈ? આવું પડ્યું વિડીયોમાં? આવું જ પડે. હું બરોબર? હા બોલો બીજું હાલ. બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો. અને સાસણગીરમાં અમે ફરવા ગયા હતા, આનંદ કર્યો છે. એના માટે કમેન્ટ કરજો હારી એટલે બીજા હરવા જાય અને બસ આવો સહકાર આપતા રહેજો. બરોબર. તો ચાલો મિત્રો હવે કરી નાખીએ આપણા બ્લોગનો એન્ડ. તો આઈ હોપ તમને બધાને બ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. તો કમેન્ટ કરી નાખજો આ કેવો લાગ્યો. બાય બાય. સબસ્ક્રાઇબ કરતા રહેજો.